અબડાસ ગામના લોકો ચોમાસામાં તકલીફનો સામનો કરવા મજબૂર બન્યા છે. ભારે વરસાદના કારણે આ ગામ સંપર્ક વિહોણું બની ગયું છે. જ્યારે ગ્રામજનોનો આક્ષેપ છે કે દર ચોમાસા વિસ્તારમાં 4 થી 5 ઇંચ જેટલો વરસાદ પડે અને ગામમાં પાણી ફરી વળતા હોય છે. તાલાલા તાલુકાના આબળાશ ગામમાંથી પસાર થતા વોકળાના કારણે ગામ સંપર્ક વિહોણું બની રહ્યું છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ વોકળાના પાણીનો નિકાલ ન થવાના કારણે આવી પરિસ્થિતિ ઊભી થાય છે. આ પાણી માધુપુરના વાડી વિસ્તારના ખેતરોનું પાણી હોય છે અને પાણીની વધુ આવક આવે ત્યારે આ એક પરિસ્થિતિ સર્જાતી હોય છે. જ્યારે આ વિસ્તારમાં 4 થી 5 ઇંચ જેટલો વરસાદ પડે છે અને ત્યાં ગામ સંપર્ક વિહોણું બની જાય છે. વોકળાના કારણે ગામ લોકોને હેલ્થ સેન્ટર પર જવું મુશ્કેલ બની રહ્યું છે. તો 2 શાળાઓ પણ આ વિસ્તારમાં આવેલી હોય પરંતુ બાળકોને ક્યારેક જોખમમાં મુકાવવું પડે છે. જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે આરોગ્ય માટે પણ ટ્રેક્ટર અથવા અન્ય વાહનથી દર્દીઓને લઈ જવાની ફરજ પડે છે. હમણાં જ 2 દિવસ પહેલા આજે ગામમાં પાણી આવ્યું હતું નો બનાવ બન્યો હતો કે એક દર્દીને ચાલુ વરસાદે ટ્રેક્ટરમાં દવાખાને લઈ જવા મજબૂર થવું પડ્યું હતું. સરપંચના પ્રતિનિધિના જણાવ્યા મુજબ અહીંથી 10 થી 12 ગામને જવાનો રસ્તો છે, તેમ પણ આ સમય બંધ થઈ જતો હોય છે. અનેકવાર બાંધકામ શાખાને રજૂઆતો પણ કરવામાં આવી છે, છતાં પણ જવાબદાર તરફથી પણ આ નિર્ણય લેવામાં નથી આવતો અને ધારાસભ્યને આ બાબતે હમણાં વાત કરી છે. મારું નામ નાથાભાઈ ચંદભાઈ જીવાણી આંબળા. આ સમસ્યા પુલની છે. આ પુલ અહીંયા નથી ને એના હિસાબે વારંવાર પાણી ભરાઈ જાય છે અને અવર જવર બંધ થઈ જાય છે. આ પુલ બેઠું છે. જો ઊંચું પુલ થઈ જાય ને તો અહીં પાણી આવે છે. આમ આખા સીમનું છે, માધુપરના સીમાડેથી અહીંયા પાણી આવે છે. જ્યારે વરસાદ એક સાથે પડી જાય તો અવારનવાર ઘરોમાં પાણી ગળી જાય છે. કોઈ આ બીજી ઘણી સમસ્યાઓ ઊભી થાય છે. અવર જવર બંધ થઈ જાય છે. એના માટેનો વિકલ્પ એ છે કે ઊંચું પુલ બાંધે પિલોરવાન. નામ જીતેશ વડારિયા, ગામ આંબળાસ. તકલીફમાં એક તો વિદ્યાર્થીઓને મોટી તકલીફ છે. અવર જવરમાં જ્યારે સ્કૂલે જાય છે ત્યારે જઈ શકાતું નથી અને બંને ગામનો જે આજુબાજુના ગામ છે બધાના સંપર્ક તૂટી જાય છે અને એટલા બહોળા પ્રમાણમાં પાણી જમા થાય છે કે માણસને બહુ જ પરિસ્થિતિ ખરાબ થઈ જાય છે હાલવા ચાલવામાં બધી રીતે. પાણી આ જે વેકરો છે આ 2 અહીંયા એક છે, એક આયર સમાજ પાસે છે. આ બંને પોળા થઈ જાય તો કાંઈ તકલીફ ન થાય, કારણ કે આ બંને હાંકડા છે અને એનું લેવલ ઊંચું કરવા માગે છે, જેથી કરીને આ પાણીનો જથ્થો વધારે જમા થાય છે. નુકસાન બહુ મોટે પાયે થાય છે. જનજીવન ઠપ થઈ જાય એમ સમજી લો ને તમે, એટલું બધું નુકસાન થઈ જાય. અહીંયા કરેલી છે પણ હજી કંઈ એમાં કોઈ ધ્યાન દેતું નથી. આમાં તો અમારી સરકારની પાસે એક જ માંગણી છે કે આ બંને પુલને છે એને પોળા કરી દે ને એટલે આસાનીથી અહીંયા પાણી અવર જવર થઈ શકે. મારું નામ ધવલભાઈ અમૃતભાઈ લાડાણી, આંબળાસ ગામ રહેવાસી. આ રસ્તો 10 થી 12 ગામડાઓને જોડતો રસ્તો છે. એક બાજુ સ્કૂલ આવેલી છે, 3 સ્કૂલ છે, એક બાજુ હેલ્થ સેન્ટર છે. 2 થી 3 ઇંચ વરસાદ પડે ને એટલે ગામનો અડધો સંપર્ક તૂટી જાય છે. બરાબર, જેથી ગામમાંથી જે કોઈ પેશન્ટ હોય એને લઈ જવામાં તકલીફ પડે છે અને મોટા વાહનો, 2 વ્હીલ, નાના વાહનો બધાને નીકળવામાં મુસીબત થાય છે. 2 થી 3 આવું છેલ્લા ઘણા વર્ષોથી થાય છે. રજૂઆત કરતા નથી? રજૂઆત કરેલી છે. સરકારશ્રી દ્વારા આમાં કોઈ પગલાં લેવામાં આવેલ છે નહીં. આ જે પુલ છે, 2 પુલની સ્થિતિ, 2 પુલને મોટા કરવાની માંગ કરેલી છે. પાણીનો જે પ્રવાહ છે ને એ નીચેથી નીકળી જાય, જેથી હાલવા ચાલવામાં કોઈને તકલીફ નહીં પડે અને એકબીજાનો સંપર્ક રહે. મારું નામ છે ભરતભાઈ કરશનભાઈ વાસાણી, આંબળાસ ગ્રામ પંચાયત સરપંચ પ્રતિનિધિ. આપણે જે સ્થળ ઉપર ઊભા છે ત્યાં 3 વોકળાનું પાણી ભેગું થાય છે અને માત્ર 3 થી 4 ઇંચ વરસાદ થાય એટલે ગામ સંપર્ક વિહોણું થાય છે. અમે આ બાબતે બાંધકામ વિભાગમાં રજૂઆત કરેલ છે. બાંધકામ વિભાગમાંથી દરખાસ્ત પણ થયેલી છે. દરખાસ્ત સરકારશ્રીમાંથી મંજૂર નથી થયેલ અને આનું કાયમી નિરાકરણ માટે 2 મોટા પુલ કરવા પડે અને વેકરો છે એનો ઊંડો કરી અને પોળો કરવો પડે. નુકસાનમાં તો મેન તો અમારા હેલ્થ સેન્ટર છે એ સંપર્ક વિહોણું થઈ જાય છે, ગામ સંપર્ક વિહોણું થાય અને ગામની અંદર ગોઠણે પાણી ભરાઈ જાય છે, કારણ કે ત્રણેય પાણીનો નિકાસ નથી. એનો વહેલી તકે નિકાસ થવો જોઈએ. આ વખતે અમે ઇરિગેશનમાં રજૂઆત કરી હતી, ખાલી માટીકામ થયું છે. ઇરિગેશનમાં આપણે
એ રજૂઆત કરેલી છે કે ભાઈ આને પોળો કરો ઊંડો કરીને. રજૂઆત ગયેલ છે સરકારમાં, હજી સુધી એનું કોઈ નિરાકરણ થયેલ નથી. 2 સ્કૂલ છે અને નીચે પણ 8 થી 10 ગામડા આવેલા છે, એ લોકો પણ જઈ શકતા નથી. આ રસ્તો આમ તો આપણે સોમનાથ ભાવનગર હાઈવેને જોડતો રસ્તો છે, આની નીચે 13 ગામ આવે છે. સંપૂર્ણ લોક રસ્તો જ બંધ થઈ જાય છે. જ્યારે ત્યારે પણ સ્થિતિ ગયા બુધવારના દિવસે એવી સ્થિતિ થઈ હતી કે 2 ઇમરજન્સી કેસ હતા, ગાડી નહોતી નીકળી શકે એમ. અમે ટ્રેક્ટર લઈ અને એ પેશન્ટને પહોંચાડ્યા. સરકારમાંથી કોઈ નિરાકરણ નથી આવ્યું. આપણા ધારાસભ્ય શ્રી રજૂઆત કરે છે લેટર પેડથી.